તરફ બનાસકાંઠા બેઠક ઉપર પણ ચૂંટણીનો જંગ જાપ્યો છે। અહીં કોંગ્રેસના ઉમેદવાર છે ગેનીબેન ઠાકોર, જે અહીં આજે નિવેદન મામેરું ભરવાના નિવેદન સામે પણ નિવેદન આપ્યું છે। મહિલા શબ્દ ઉપર હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે। બનાસકાંઠા બેઠક પર મહિલા શબ્દ પર રાજનીતિ। ગેનીબેને મામેરાની માંગ કરી તો ભાજપના પ્રહાર। તો અહીં રાજનીતિ શરૂ કરવામાં આવી છે। ભાજપના 3 પરગણા બ્રાહ્મણ સમાજના કાર્યક્રમની અંદર જવાબ આપવામાં આવ્યો છે। ગેનીબેને જે મામેરાનું નિવેદન આપ્યું હતું તેની સામે રાજનીતિ શરૂ થઈ છે। તો ગેનીબેને શું કહ્યું આવો સાંભળીએ। તો રતનજી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। મહિલા શબ્દ ઉપર હવે રાજનીતિ શરૂ થઈ છે બનાસકાંઠા બેઠક પર, જ્યારે 2 મહિલાઓનો સામસામે ચૂંટણી જંગ છે। રતનજીએ શું કહ્યું આવો સાંભળીએ। આપણે કોઈ પક્ષાપક્ષી કર્યા કે કોઈ વગર આપણે મોદી સાહેબ જોવાના છે। આપણે મોદી સાહેબને અહીંથી વાવવાની બરાબર લીટ મળે આવી બરોબર મહેનત કરવાની છે। અને મોમેરા 2 વખત ન ભરાય, મોમેરો 1 વખત ભરાય। મોમેરો 1 વખત ભરાય એટલે હાલના મોમેરું ભરવાનું છે ને પૂરેપૂરું સલકાવવું જોઈએ। આવી હવને મારી નમ્ર વિનંતી છે। ટૂંક સમયમાં મારા 3 પ્રજ્ઞા વાવ, થરાદ, સોઈગામ, ભૂદેવાની મીટિંગ બોલાવી અને તન મન કોઈનું આડાવડું છે અમે ભાજપ તરફમાં તન મન ધનથી ખબર મિલાવી અને રેખાબેનને બહુમતીથી જીતાડશો એવા મારા આશીર્વાદ। ખૂબ ખૂબ આભાર આદરણીય